Hello students, chapter number 7, example 4, we have completed till example number 3, and what is our example number 4? That is, find a relation between x and y such that the point x comma y is equidistant from 7 comma 1 and 3 comma 5. So what is the meaning of equidistance? Equidistance નો meaning શું થાય છે? equidistance મતલબ કે ઇક્વલ ડિસ્ટન્સ પર, ક્યાંથી ઇક્વલ ડિસ્ટન્સ પર? પોઈન્ટ એક્સ કોમા વાય 7,1 થી બી ઇક્વલ ડિસ્ટન્સ પર છે અને 3,5 થી બી ઇક્વલ ડિસ્ટન્સ પર છે. હવે બધાને નામ આપી દો અને પોઈન્ટ પી એક્સ કોમા વાય કરીએ, એ 7,1 ને પોઈન્ટ એ કહીએ એન્ડ 3,5 ને પોઈન્ટ બી કહીએ. સિમ્પલ. ઇક્વિ ડિસ્ટન્સ મતલબ આ એક પોઈન્ટ પી છે અહીંયા તમારા ગ્રાફ પર, બરાબર? તો 7,1 એ તમારું પોઈન્ટ અહીંયા છે, ધેટ ઇઝ યોર એ પોઈન્ટ, એન્ડ 3,5 ધેટ ઇઝ સમવેર હિયર. ધીસ ઇઝ યોર પી પોઈન્ટ, ધીસ ઇઝ યોર બી પોઈન્ટ. તો જેટલું ડિસ્ટન્સ આ બી થી પી નું થશે ને એટલું જ ડિસ્ટન્સ આ એ થી પી નું થશે. એટલે ડિસ્ટન્સ બીપી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ એપી. ડિસ્ટન્સ ફોર્મ્યુલા તો આપણને ખબર જ છે. ઇક્વિ ડિસ્ટન્સ એટલે આમાં તો હું રેન્ડમલી ડ્રો કરું છું એટલે મેઝરમેન્ટ એક્ઝેક્ટ નહીં આવે, બટ જેટલું એ થી પી નું ડિસ્ટન્સ એટલું જ બી થી પી નું ડિસ્ટન્સ, ધેટ ઇઝ કોલ્ડ ઇક્વિ ડિસ્ટન્સ. બરાબર છે? કયો પોઈન્ટ છે? એક્સ કોમા વાય. કોનાથી ઇક્વિ ડિસ્ટન્સ પર છે? એ અને બી થી. પોઈન્ટ પી એ અને બી થી ઇક્વિ ડિસ્ટન્સ પર છે, એટલે જેટલું ડિસ્ટન્સ એ થી પી નું તેટલું જ ડિસ્ટન્સ બી થી પી નું. ઓકે, તો એપી ઇઝ ઇક્વલ ટુ બીપી. હવે એપી શું થાય? તમારે સ્ક્વેરમાં કરવું હોય તો સ્ક્વેરમાં બી કરી શકો, બરાબર? તો એપી ઇઝ ઇક્વલ ટુ બીપી. ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું છે? ડિસ્ટન્સ ફોર્મ્યુલા પી ક્યુ આપણે લખીને કરતા હતા, લાસ્ટ લેક્ચરમાં કરેલી છે. સોરી, ડિસ્ટન્સ ફોર્મ્યુલા અંડર રૂટ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર, ધેટ ઇઝ યોર ડિસ્ટન્સ ફોર્મ્યુલા. હવે આ જે છે ધેટ ઇઝ અંડર રૂટ. હવે જો આને મેં સ્ક્વેર કરી દઉં બંને સાઈડ પર તો આ રૂટ નીકળી જશે. તો અત્યારે અહીંયા હું સ્ક્વેર કરું છું, સ્ક્વેરિંગ બોથ ધ સાઈડ. તો એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીપી સ્ક્વેર. એપી એ સ્ક્વેર પી સ્ક્વેર નહીં લખતા, આખું ડિસ્ટન્સ છે એટલે ડિસ્ટન્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીપી સ્ક્વેર. હવે ડિસ્ટન્સ હું જો બંને સાઈડ પર સ્ક્વેર કરું ને, સ્ક્વેરિંગ બોથ ધ સાઈડ, તો અહીંયા સ્ક્વેર કરું ને અહીંયા સ્ક્વેર કરીએ, આને બી સ્ક્વેર કરો તો હંમેશા સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કટ થઈ જાય. તો હવે શું બચશે? એપી માં x2 માઇનસ x1, બરાબર? તમે ડિરેક્ટલી x1 માઇનસ x2 બી લઈ શકો અને y1 માઇનસ y2 બી લઈ શકો, કારણ કે સ્ક્વેર જ છે એટલે પોઝિટિવ જ થશે. તો આપણે એપી પી માઇનસ એ કરીએ તો x માઇનસ 7 હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ 1 હોલ સ્ક્વેર. x અને y ને આગળ રાખેલું છે. ઇન અ સેમ વે ઇઝ ઇક્વલ ટુ બીપી સ્ક્વેર. બીપી સ્ક્વેર છે એટલે સ્ક્વેરમાં લીધું છે, બી થી પી, બી થી પી. ઓકે, તો x માઇનસ 3 હોલ સ્ક્વેર, 3 માઇનસ x લખો તો બી રાઈટ જ આવશે, પ્લસ y માઇનસ 5 હોલ સ્ક્વેર. થઈ ગયું? હવે a માઇનસ બી હોલ સ્ક્વેર નું ઇક્વેશન a સ્ક્વેર માઇનસ 2ab, 2 7 ઝા 14x પ્લસ b સ્ક્વેર 7 સ્ક્વેર 49 પ્લસ y માઇનસ 1 હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલા બધી કરી ગયેલો છો 9 સ્ટાન્ડર્ડમાં આઈડેન્ટિટીઝમાં, એક્સરસાઇઝ 2.5 પહેલા. તો a માઇનસ બી હોલ સ્ક્વેર, પહેલું a સ્ક્વેર એટલે y સ્ક્વેર માઇનસ 2ab, 2 1 ઝા 2 એન્ડ y પ્લસ b સ્ક્વેર એટલે 1 સ્ક્વેર 1 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 3 હોલ સ્ક્વેર, x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9 પ્લસ y માઇનસ 5 હોલ સ્ક્વેર, y સ્ક્વેર માઇનસ 10y પ્લસ 25. હવે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. એ કઈ રીતે થશે? તો હવે જો એક વસ્તુ છે, ઇઝ ઇક્વલ ટુ ની બંને સાઈડ એટલે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ પર જો સેમ વેરિયેબલ સેમ પાવર સાથે અને સેમ સાઇન સાથે હોય તો કટ થઈ જાય. એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ની બંને સાઈડ પર છે અને સેમ સાઇન છે પોઝિટિવ. નેગેટિવ હોય તો બી કટ થઈ જાય, પણ સાઇન સેમ હોવી જોઈએ બંને સાઈડ પર. પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે જે બચે છે તેને એક સાથે લખી દો, માઇનસ 14x માઇનસ 2y પહેલા લખું છું, પ્લસ 49 પ્લસ 1 પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું બચે છે? માઇનસ 6x. હવે y વાળી ટર્મ માઇનસ 10y પ્લસ 9 પ્લસ 25 પ્લસ 34. હવે જો x જે છે ને તે પોઝિટિવ લાવવાની ટ્રાય કરવાની, તો માઇનસ 14x પેલી બાજુ જશે તો પ્લસ 14x થશે. આ બધી જેટલી બી ટર્મ્સ છે એને પેલી બાજુ લઈ જઈએ, 0
एक्स ने साथे लखीए -6x -14x एम जशे तो +14x -2y ए बाजू जशे तो -10y +2y +50 एम जशे तो +34 -50 -6x +14x 8x -10y +2y that is -8y +34 -50 that is -16 થઈ ગયું. હવે જોઈએ આ ત્રણેમાંથી 8 કોમન નીકળશે. લેફ્ટ હેન્ડ સાઈડ પર લખું છું x - y 8 2 ઝા 16 ઇઝ ઇક્વલ ટુ આ 0. હવે 8 સામે ડિવાઈડ થશે તો 0 ડિવાઈડ બાય 8 0 જ થશે. તો બચ્યું શું? x - y -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો ફાઇન્ડ અ રિલેશન બિટવીન x એન્ડ y. -2 આ સાઈડ જશે તો +2. તો x - y ઇઝ ઇક્વલ ટુ 2. મળી ગયો x અને y નો રિલેશન. શું છે કે x - y કરો તો 2 મળે. This is how you can solve equidistance question. Okay, કઈ નહીં, હજી એક એક્ઝામ્પલ કરીએ. That is example number 5. Okay, let me write. Example number 5. એ બી સેમ જ છે, થોડું લોજિકલ છે. ફાઇન્ડ અ પોઈન્ટ ઓન ધ વાય એક્સિસ. ફાઇન્ડ અ પોઈન્ટ ઓન વાય એક્સિસ. સમજાવું છું. વિચ ઇઝ ઇક્વિડિસ્ટન્સ. પાછું ઇક્વિડિસ્ટન્સ. વિચ ઇઝ equidistant from A 6,5 and B minus 4,3. ઓકે, હવે પોઈન્ટ છે વાય એક્સિસ પર આપણે ફાઇન્ડ કરવાનો છે. જો તમે ગ્રાફ ડ્રો કરો તો આને એક્સ એક્સિસ કહેવાય અને વાય એક્સિસ પર. આપણો પોઈન્ટ વાય એક્સિસ પર છે. અહીંયા કશે વાય એક્સિસ પર કશે બી પોઈન્ટ હશે તો એનો x 0 હશે, બરાબર. તો એ પોઈન્ટ કેવો હશે જે વાય એક્સિસ પર હશે? તે વાય એક્સિસ નો પોઈન્ટ છે એટલે એનો x કોર્ડિનેટ 0 હોય. તો સપોઝ point on y-axis is P 0, y સ્મોલ y. કેમ? બીકોઝ પોઈન્ટ y એક્સિસ પર છે એટલે 0, y થશે. જો પોઈન્ટ x એક્સિસ પર હોય તો પોઈન્ટ P x, 0 થાય. બીકોઝ x એક્સિસ પર જો પોઈન્ટ હોય તો એનો y કોર્ડિનેટ 0 હોય અને y એક્સિસ પર જો પોઈન્ટ હોય તો એનો x કોર્ડિનેટ 0 હોય, બરાબર. x, y કોર્ડિનેટ્સ હોય તો જે કોર્ડિનેટ હોય, જે પોઈન્ટ જે એક્સિસ પર હોય તે લખવાનું, તેના સિવાયનું 0. હવે આ જે પોઈન્ટ છે તે a અને b થી ઇક્વિડિસ્ટન્સ પર છે. ઇટ મીન્સ જેટલું a થી p નો ડિસ્ટન્સ એટલું જ b થી p નું ડિસ્ટન્સ. સિમ્પલ. સ્ક્વેર કરવો છે બંને સાઈડ પર ઇક્વિડિસ્ટન્સમાં તો AP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BP સ્ક્વેર. ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે પણ સ્ક્વેર એટલે સ્ક્વેર રૂટ નીકળી જશે. તો AP છે તો જો 0 -6 6 -0 લખો તો પણ ખોટું નથી. y -5 અને BP તો 0 -4 હોલ સ્ક્વેર પ્લસ y -3 હોલ સ્ક્વેર. 0 -6 સ્ક્વેર તો +36 જ થશે. a - b હોલ સ્ક્વેર a સ્ક્વેર -2 5 10y +5 સ્ક્વેર 25. 0 +4 4 સ્ક્વેર 16 એ તો ખબર જ છે. પ્લસ y -3 y સ્ક્વેર -6y +9 પ્લસ y સ્ક્વેર કટ કેટલું બચશે? -10y +36 + 25 61 is equal to -6y 16 + 9 25. હવે આનું સોલ્યુશન y એક તરફ અને નંબર્સ બીજી તરફ એટલે કે કોન્સ્ટન્ટ એક તરફ. તો -6y આ તરફ આવશે તો +6y થશે is equal to +61 એમ જશે તો -61 થશે. આ એમ જશે તો માઇનસ અને આ એમ આવશે તો પ્લસ. તો this is -4y -10 + 6 25 -61 પ્લસ માઇનસ માઇનસ અને સાઇન
માઇનસનો હશે બીકોઝ ગ્રેટર નંબર નેગેટિવ છે. તો દેટ ઇઝ સે 25 36 માઇનસ માઇનસ કટ y ઇઝ ઇક્વલ ટુ 36/4. કેમ 4? બીકોઝ 4 અને y મલ્ટિપ્લિકેશનમાં છે એટલે 4 સામે જશે તો ડિવાઈડ થશે. તો y ઇઝ ઇક્વલ ટુ 36/4. 4 9s are 36. આપણો પોઈન્ટ y એક્સિસનો શું થશે? સો પોઈન્ટ p 0, y ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ p 0,9. કેમ? આપણો પોઈન્ટ 0, y સપોઝ કરેલું હતું. y કેટલું આવે છે? 9. એટલે આપણો પોઈન્ટ કયો છે y એક્સિસ પર? 0,9. સિમ્પલ. અહીંયા એક્સરસાઇઝ 7.1 નો ઇન્ટ્રો એટલે કે એના એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ થાય છે. હવે એક્સરસાઇઝ 7.1 ના અમુક ક્વેશ્ચન્સ આપણે કરીએ. ઓકે, ક્વેશ્ચન 1 થઈ ગયો છે. ક્વેશ્ચન 2 અત્યારે એઝ ઓફ નાઉ આપણે નથી કરતા. ક્વેશ્ચન 3 હવે હું છે ને તમને એક્સરસાઇઝના ક્વેશ્ચનમાં હિન્ટ આપીશ, તમારે પ્રેક્ટિસ કરવાની છે. ડિટરમાઇન ઇફ ધ પોઈન્ટ્સ 1,5 2,3 and -2, -11 are કોલિનિયર. કોલિનિયર એટલે એક લાઈનમાં છે કે નહીં? આ 3 પોઈન્ટ આપેલા છે. આને A લખો, આને B લખો અને C લખો. કોલિનિયરનો મિનિંગ શું થાય? સપોઝ હું ABC લખું તો AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ જો AC થાય તો દેટ ઇઝ કોલ્ડ કોલિનિયર. આવું બી કોલિનિયર થઈ શકે, C વચ્ચે અને B અહીંયા. તો AC પ્લસ CB ઇઝ ઇક્વલ ટુ AB થવું જોઈએ. ઇન શોર્ટ, કોઈ બી બે ડિસ્ટન્સનું પ્લસ ત્રીજા ડિસ્ટન્સ જેટલું થવું જોઈએ. તો અહીંયા હવે ચેક કરો, જો એવું થઈ ગયું તો દેટ ઇઝ કોલિનિયર. કોલિનિયર એટલે એક લાઈનમાં. તો AB શોધીએ પહેલા. તો અંડર રૂટ, અહીંયા ડિસ્ટન્સ ઇક્વી ડિસ્ટન્સ નથી એટલે અંડર રૂટમાં જ લઈએ છે. AB સ્ક્વેર નથી લખતો. સ્ક્વેર લખીને કરવું હોય તો બી થાય, પણ છેલ્લે તો સ્ક્વેર કરવું જ પડે. બરાબર? પેલામાં y ફાઇન્ડ કરવાનો હતો અને ઇક્વી ડિસ્ટન્સ હતું એટલે બંને સાઈડ પર સ્ક્વેર લેતા હતા. સિમ્પલ ડિસ્ટન્સ ફોર્મ્યુલા AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x2 minus x1, 2 minus 1, 1 square 1, 3 minus 5, minus 2 square plus 4. હવે બીજું BC ડિસ્ટન્સ, B અને C, -2 -2, -4 અને સ્ક્વેર 16, -11, -3, -14 and 14 સ્ક્વેર કેટલા થશે? કોને આવડે? 196. 196 plus 16 તો that is 212 અને છેલ્લે AC, A અને C, -2 -1, -3 અને સ્ક્વેર +9 જ થાય, -11 -5, -16 અને એનો સ્ક્વેર 256. તો ધીસ ઇઝ 265. હવે આનું સિમ્પ્લિફિકેશન કરવું પડશે. એ કઈ રીતે થશે? તો 212 ને ફેક્ટરાઇઝેશનથી સોલ્વ કરો. BC 16 14, 2 થી શું આવશે? 2 થી 106, 2 થી 53 અને 53 તો that is 53 પ્રાઇમ છે. તો આનું શું થશે? અંડર રૂટ 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 53. 2 સ્ક્વેર અંડર રૂટમાં જે નંબર બે વાર આવે તે એકવાર બહાર નીકળે, તો 2 2 ટાઈમ્સ આવે તો એકવાર બહાર નીકળશે અંડર રૂટની, અને ધીસ ઇઝ 53. હવે આને સોલ્વ કરીએ. 265 ને પાછળ 5 છે તો 5 5s 5 3s, તો આનું 5 into 53 થશે. ધીસ ઇઝ અંડર રૂટ 5 √5 into √53. ઓકે, હવે આપણે સોલ્વ કરીએ. તો આમાં સૌથી જે મોટી સાઈડ છે દેટ ઇઝ AC અંડર રૂટ. તો આપણે કઈ રીતે કરીએ? જો મેં તમને એક એક્ઝામ્પલ આપું છું. AB પ્લસ BC મળીને AC થવું જોઈએ. તો જે બે તમારી સૌથી મોટી સાઈડ છે એનો સમ બાકીની બે નાની સાઈડ જેટલો થવો જોઈએ. તો જો આ કોલિનિયર હોય તો આની સૌથી મોટી સાઈડ કઈ? AC. એના સિવાયની આ બે ટર્મનો સમ પ્લસ જે છે તે આટલું થવું જોઈએ. બટ AB પ્લસ BC આ સૌથી મોટી સાઈડ છે અંડર રૂટ 265, તો એ કોના જેટલી થવી જોઈએ? બાકીના બે સાઈડના સમ જેટલી. તો હવે બાકીની બે સાઈડનો સમ કરીએ. જોઈ લે, પોઈન્ટ લખવામાં કઈ મિસ્ટેક 1523 નથી, સો નોટ કોલિનિયર.
તો અહીંયા આપણે જોઈએ સૌથી મોટી સાઈડ સિવાયની સૌથી નાની સાઈડ AB પ્લસ BC, AB √5 અને ધીસ ઇઝ 2√53. તો રૂટમાં પ્લસ ક્યારે થાય? જ્યારે બંનેનું સાઇન સેમ હોય. તો આ તો રૂટમાં પ્લસ થવાનું જ નથી. અને પેલું √265 છે, √5 into 53. તો that is not, so it is not equal to √265. કાં તો આવું લખો, it is not equal to √5 into √53. So it is not equal to AC. Therefore this A, B and C are not co-linear. Okay, co-linear નો મતલબ શું થાય? એક લાઈનમાં ક્યારે આવે પોઈન્ટ? જ્યારે સૌથી મોટી સાઈડ એ બાકીની જે બે નાની સાઈડ છે એના સમ જેટલી થાય ત્યારે. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. 2 મિનિટ. That is okay. Check whether (5, -2, 6, 4) and 7, -2 are vertices of isosceles triangle. A point આપી દીધું છે, B point આપી દીધું છે, C point આપી દીધું છે. આઇસોસ્કેલસ ટ્રાયંગલ બનાવે છે કે નહીં એવું ફાઇન્ડ કરવાનું છે. ટ્રાયંગલની 3 સાઈડ હોય. હવે ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 1 કરેલો. આઇસોસ્કેલસ ટ્રાયંગલની કેરેક્ટરિસ્ટિક શું છે કે એની બે સાઈડ ઇક્વલ હોય. તો તમે 3 સાઈડ ફાઇન્ડ કરી શકો, AB, BC અને AC. કોઈ બી બે સાઈડ ઇક્વલ આવશે તો દેટ ઇઝ આઇસોસ્કેલસ ટ્રાયંગલ. બરાબર, કરવું હોય તો અહીંયા કરાવીએ. AB કેટલું થશે? 5 - 6, 1 ² 1, -2 -4, 36. That is √37. જો હવે ડિરેક્ટલી કરું છું કારણ કે તમને આવડવું જોઈએ, ઇઝી છે એટલે. BC 7 - 6 કરો કે 6 - 7 એક જ છે, સ્ક્વેર તો પ્લસ જ થશે. 7 - 6 1, 1 ² 1 પ્લસ -2 -4 that is -6 સ્ક્વેર 36. સેમ આવી ગઈ બે સાઈડ. અને લાસ્ટમાં AC ફાઇન્ડ કરો. 5 2 5 - 7 4 -2 -2 તો that is 0. આ શું આવશે? 2. તો હિયર AB is equal to BC, બે સાઈડ ઇક્વલ થાય છે, સો ધેટ ધીસ વર્ટાઇસીસ મેક્સ આઇસોસ્કેલસ ટ્રાયંગલ. થઈ ગયું, સિમ્પલ. હવે આપણે મૂવ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. સો ધેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 5. તેમાં ફિગર છે, એ ફિગર ગ્રાફ બેઝ છે, તો આપણે નેક્સ્ટ લેક્ચર લઈશું ત્યારે કવર કરીશું. એક્ઝામ્પલ 6 છે, ક્વેશ્ચન નંબર 6 છે. નેમ ધી ટાઈપ ઓફ ક્વોડ્રિલેટરલ ફોર્મ્ડ ઇફ એની બાય ધી ફોલોવિંગ પોઈન્ટ્સ. હવે ક્વોડ્રિલેટરલમાં સ્ક્વેર બી આવી શકે છે, હું તમને બતાવી દઉં. ક્વેશ્ચન 6 નો 1 ટેક્સ્ટબુક તમારી ઓપન રાખજો જ્યારે વિડીયો જોઉં ત્યારે. જો આ રીતે ક્વોડ્રિલેટરલ 3 ક્વેશ્ચન આપેલા છે 4 પોઈન્ટ વળીને. આ ફર્સ્ટ ક્વેશ્ચન છે, અને A પોઈન્ટ કહો, અને B પોઈન્ટ કહો, અને C પોઈન્ટ કહો, અને D પોઈન્ટ કહો. એવું કીધું છે, 3 ક્વેશ્ચન પૂછેલા છે કે 4 પોઈન્ટથી કયો ક્વોડ્રિલેટરલ બને છે. હવે ક્વોડ્રિલેટરલ એટલે સ્ક્વેર બની શકે, રેક્ટેંગલ બની શકે, પેરેલેલોગ્રામ બની શકે, ટ્રેપેઝોઇડ બની શકે. બટ અત્યારે તમને હું સમજાવું તો સ્ક્વેર ક્યારે બને આપણે એનો એક્ઝામ્પલ કરેલો છે, એક્ઝામ્પલ નંબર 2 લાસ્ટ લેક્ચરમાં. તો 4 સાઈડ ઇક્વલ થશે, બરાબર, અને એના ડાયાગોનલ AC અને BD બી ઇક્વલ થશે. જો
તમારે આવી રીતે 4 પોઈન્ટ્સ આપેલો હોય ક્વોડ્રિલેટરલના તો 6 વસ્તુ શોધવાની છે. કઈ કઈ? AB, BC, CD, AD, AC and BD. 4 પોઈન્ટમાં જો 4 સાઈડ ઇક્વલ થઈ જાય અને 2 ડાયાગોનલ ઇક્વલ થઈ જાય તો ધેટ ઇઝ સ્ક્વેર. ઓકે, 3 ક્વેશ્ચન છે. હવે જો બધી જ વસ્તુ અલગ અલગ આવે તો ઇટ ઇઝ અ જનરલ ક્વોડ્રિલેટરલ. બરાબર, બધી લેન્થ અલગ અલગ આવે તો. પછી ઓપોઝિટ ઇક્વલ આવે તો કઈ રીતે? AB અને CD ઇક્વલ આવે, BC અને AD ઇક્વલ આવે. બરાબર છે, તો ધીસ ઇઝ રેક્ટેંગલ, ઇટ કેન બી રેક્ટેંગલ. પછી તમારે એના ડાયાગોનલ ચેક કરવાના છે. જો એના ડાયાગોનલ અલગ અલગ હોય તો ઇટ ઇઝ અ પેરેલલોગ્રામ. સિમ્પલ. તમે એક કામ કરજો, 3 ક્વેશ્ચન છે, સ્ક્વેર તો તમને ખબર પડી જ જશે, ઓલ સાઈડ ઇક્વલ અને ડાયાગોનલ ઇક્વલ. 3 ક્વેશ્ચનની આ 6 વસ્તુ શોધી લેજો. બરાબર, અને તમે મને એને વોટ્સઅપ કરજો. ઓનલાઈન લેક્ચરમાં આપણે આ વસ્તુ કવર કરી લેશું કે કઈ રીતે એને કરાવવાનું છે. બીકોઝ અત્યારે કરાવીશ તો ઘણું મોટો સમ થઈ જાય. ફાઇન ડિસ્ટન્સ જ કરવાનું છે. બરાબર, તો 1, 2 અને 3 ક્વેશ્ચન્સ છે. બધામાં આ 6 વસ્તુ, આ 6 તમારે ડિસ્ટન્સ ફાઇન કરવાના છે. સ્ક્વેર ખબર પડી જશે, આ તમારો સ્ક્વેર આવશે કારણ કે ઓલ સાઈડ ઇક્વલ થશે, ડાયાગોનલ બી ઇક્વલ થશે. પછી જો લેન્થ અલગ અલગ આવે તો ધેટ ઇઝ જનરલ ક્વોડ્રિલેટરલ. બરાબર, અને તમારી ઓપોઝિટ સાઈડ ઇક્વલ થાય તો ઇટ કેન બી રેક્ટેંગલ ઓર અ પેરેલલોગ્રામ. તો રેક્ટેંગલમાં શું હોય કે ડાયાગોનલ ઇક્વલ થાય. બરાબર, શું થાય? ઓપોઝિટ સાઈડ ઇક્વલ, AB અને CD ઇક્વલ, BC અને AD ઇક્વલ. પછી વાત આવે ડાયાગોનલની. જો ડાયાગોનલ ઇક્વલ થઈ ગયા, ઓપોઝિટ સાઈડ ઇક્વલ અને ડાયાગોનલ ઇક્વલ તો રેક્ટેંગલ, અને ઓપોઝિટ સાઈડ ઇક્વલ અને ડાયાગોનલ અલગ અલગ તો પેરેલલોગ્રામ. ઓકે, બીજી વસ્તુ, 4 સાઈડ ઇક્વલ અને ડાયાગોનલ ઇક્વલ બંને તો ધેટ ઇઝ સ્ક્વેર. ઓકે, તો આ તમે ક્વેશ્ચન નંબર છે ધેટ ઇઝ 6. તો એ હવે તમને HW માં કરજો. હવે એના પછીનો ક્વેશ્ચન 7 છે, એ બી તમારે હોમવર્કમાં કરવાનો છે. ફાઇન્ડ ધ પોઈન્ટ ઓન ધ એક્સ એક્સિસ. તો એક્સ એક્સિસ નો પોઈન્ટ કયો હોય? P સ્મોલ x, 0 વિચ ઇઝ ઇક્વિડિસ્ટન્સ. આજે જ એક્ઝામ્પલ કરાવ્યું છે તે ફ્રોમ 2 પોઈન્ટ્સ. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 8 છે, એ મારે કરાવવો પડશે. if Q is equidistant from, okay, and question number 10. A question number 6, a question number 7 and question number 10 એ તમારું હોમવર્ક છે. 2 ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન અત્યારે જ કરાવી દઉં છું મિનિટ આપીને. ક્વેશ્ચન 7 અને ક્વેશ્ચન 10 તમારો હોમવર્કમાં છે. 8 અને 9 કરાવી દઉં એટલે તમારી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય. સો ક્વેશ્ચન નંબર 8 ઇઝ find the value of y for which the distance p 2, -3 and q, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે. 10, y, distance between these 2 points is 10 units. ડિસ્ટન્સ આપેલું છે આ બંનેની વચ્ચે 10 યુનિટ્સ. ડિસ્ટન્સ એટલે PQ, that is 10 યુનિટ. બરાબર, હવે y ફાઇન્ડ કરવાનો છે તો ખાલી PQ લખું તો અંડર રૂટમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. હવે શું કરવાનું? આ ટાઈપમાં જ્યારે વેલ્યુ ફાઇન્ડ કરવાની ત્યારે બંને સાઈડ પર સ્ક્વેર લઈ લેવાનું. ડિસ્ટન્સ 10 છે, બંને સાઈડ પર સ્ક્વેર કરો તો ડિસ્ટન્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર 100. PQ હવે કરો તો 10 - 2 હોલ સ્ક્વેર પ્લસ y -3 હોલ સ્ક્વેર, x2 - x1 પ્લસ y2 - y1 ઇઝ ઇક્વલ ટુ 100. ઓકે, x1 - x2 અને y1 - y2 કરશો તો બી ચાલશે. 10 - 2 8, 8 સ્ક્વેર 16, y પ્લસ 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. હવે ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો છે અને y ફાઇન્ડ કરવાનો છે. શું થશે? 16 a પ્લસ b હોલ સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2 3 6y પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 100. ફેક્ટરાઇઝેશન આવશે, ચાલો હું કરાવી દઉં. y સ્ક્વેર પ્લસ 6y, 16 પ્લસ 9 25 પ્લસ 100 એમ આવશે તો -100 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશન કઈ રીતે બનશે? y સ્ક્વેર પ્લસ 6y પ્લસ 25 માઇનસ 100 તો દેટ ઇઝ -75 ઇઝ ઇક્વલ ટુ 0. 75 ને એવા ભાગ પાડો કે માઇનસ થઈને 6 આવે. તો 75 કયા કયા ટેબલમાં આવે એ જોઈ લો. તો 75 1 ઝા, પછી 25 3 ઝા, 15 5 ઝા એન્ડ 6 માં નહીં આવશે, 7 માં નહીં આવશે
8 માં બી નહીં આવશે. 3 સ્ક્વેર 9, સોરી 2 minus 10 8 હતું. 8 સ્ક્વેર 64, મારી મિસ્ટેક થઈ છે, સોરી. 64 minus 100, that is minus 36. 64 plus 9, that is 73. Sorry. Minus 100, that is minus 27. 27 નો એવો ભાગ પાડો કે માઇનસ થઈને 6 આવે. So that is, આ તો બધાને આવડે. 9 3s આ માઇનસમાં વચ્ચેનું સાઇન ગ્રેટર નંબરને, ઓપોઝિટ સાઇન સ્મોલર નંબરને, અને y² નો કોએફિશિયન્ટ નથી તો ડિરેક્ટલી આન્સર y plus 9 into y minus 3 is equal to 0. It means y plus 9 is equal to 0 or y minus 3 is equal to 0. Y is equal to minus 9, y is equal to plus 3. મળી ગયો આન્સર. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન તમારો આજનો, એટલે એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. ધેન question number 9, if q0,1 is equidistant from p and r. equidistance means જેટલું p થી q નું ડિસ્ટન્સ એટલું જ r થી q નું. તો ફાઇન્ડ x. x ફાઇન્ડ કરીએ. p થી q ડિસ્ટન્સમાં સ્ક્વેર કરી દેવાનો. pq સ્ક્વેર is equal to rq સ્ક્વેર. pq કેટલું થશે? 5 minus 0 plus minus 3 minus 1 whole square is equal to rq x minus 0 whole square plus 6 minus 1 whole square. So this is 25 minus 3 minus 1 minus 4 square 16. X minus 0 એટલે ખાલી x plus 6 minus 1 5 square 25 cut. X square is equal to 16. હવે x square is equal to 16 એટલે x ની કેટલી વેલ્યુ મળે? તો x square 16 એટલે plus or minus 4 whole square. તો x is equal to plus 4 or x is equal to minus 4. થઈ ગયું સિમ્પલ. હવે x મળી ગયા પછીનું ક્વાન તમારે કહું છે qr અને pr ફાઇન્ડ કરવાનું છે. qr તો q 0,1 એકવાર r લેવાનો plus 4,6 અને એકવાર q 0,1 સાથે r લેવાનો minus 4,6. pr ફાઇન્ડ કરો ત્યારે p લેવાનું 5, -3, એકવાર r લેવાનો 4,6 x,6 છે, અને p 5, -3 સાથે એકવાર r લેવાનો -4,6. x ની બે વેલ્યુ મળે છે એટલે 2 qr અને 2 pr તમારા ડિસ્ટન્સ મળશે. બરાબર. આ રીતે આપણે એક્સરસાઇઝ અહીંયા 7.1 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચર ઓનલાઈનમાં 7.2 નો ઇન્ટ્રો સ્ટાર્ટ કરીશું અને કંઈ ડાઉટ હોય તો ક્લિયર કરીશું. થેન્ક યુ.